નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો બધાય? મજામાં? બધાયને રામ. આજે આપણે પાછી કંઈક નવી વાત જાણીએ ખેતી વિશે. આજના વિડીયોમાં આપણે કંઈક ખેતીનું નવું વિજ્ઞાન જાણીએ. અત્યાર સુધીમાં મેં તમને રાસાયણિક ખાતરની વાત કરી, ખેતીને ધંધો કઈ રીતના બનાવવો એની વાત કરી. હવે આજે હું તમને છે ને ખેતીમાંથી ખેતી કરતાં કરતાં આપણે સાઈડ ઇન્કમ કઈ રીતના મેળવવીને એની વાત કરીએ. જેવી રીતના હું તમને કહું છું કે એગ્રીકલ્ચર ઇઝ એન આર્ટ એન્ડ સાયન્સ ઓફ કલ્ટિવેટિંગ ધ લેન્ડ. એનો મિનિંગ શું થાય કે ખેતી છે એ ખેતરમાંથી ઉત્પાદન મેળવવાની અને તેને ખેડવાની કળા અને વિજ્ઞાન છે, બરાબર? એટલે આપણે અગાઉ પણ વાત કરી એ રીતના કે તમારી પાસે કળા છે પણ વિજ્ઞાન હું તમને અહીંયાથી આપીશ. અને હું તમને મારો પરિચય આપી દઉં. મારું નામ શ્યામ ગલાણી છે. મેં એમએસસી એગ્રીકલ્ચર કર્યું છે અને અત્યારે હું બાજરા સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર ખાતે ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવું છું. તો ખેતીમાં આપણે વધારાની ઇન્કમ, આપણે બધાએ ખબર જ છે તમને અને અમને કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુ, આપણે કોઈ પણ મહેનત કરતા હોઈએ તો એ શેના માટે કરતા હોય? તો ભાઈ એ સ્વાભાવિક વસ્તુ છે કે પૈસા કમાવા માટે, બરાબર? તમે ખેતી કરો છો, અમે નોકરી કરીએ છીએ, કોઈ પણ બીજી વ્યક્તિ હોય ધંધો કરતી હોય તો એનો એક જ ઉદ્દેશ્ય હોય કે ભાઈ આપણે એમાંથી કંઈક આવક રળીએ અને આપણા કુટુંબનું વ્યવસ્થિત રીતે આપણે ભરણ પોષણ કરી શકીએ. તો તમને ખબર છે કે આપણે ખેતીમાંથી આપણે ઉત્પાદન લઈએ અને એ ઉત્પાદન આપણે માર્કેટમાં વેચીએ ત્યારે આપણી પાસે આવક આવે. એના સિવાયની બીજી કોઈ ખેતીમાંથી આવક નથી. તો આપણને એવું થાય કે આજે ખેતી છે એ ખેતી આપણને સાઈડ ઇન્કમ આપી શકે, પણ આવો આપણને એક ખેડૂત તરીકે ક્યારેય કોઈ પણ જાતનો વિચાર જ નથી આવ્યો આ વસ્તુનો. જો અને દુનિયામાં એવું છે કે તમે કોઈ પણ વસ્તુનો વિચાર કરો ને તો એનું સોલ્યુશન તો છે જ. નહીંતર જો આ કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન ન હોત ને તો આપણે આજની તારીખે આદિમાનવની જેમ જીવતા હોત, બરાબર? જંગલમાં રહેતા હોત ને શિકાર કરતા હોત ને એવું બધું હાલતું હોત. પણ અત્યારે આપણી જે લાઈફસ્ટાઈલ છે એ ખૂબ જ સારી છે, બરાબર? આપણી પાસે ભૌતિક સુખ સુવિધાઓ છે, બધું છે. એનું કારણ કે કોક માણસોને કંઈક પ્રશ્ન આવ્યા અને એના એ સોલ્યુશન ગોતતા ગયા, એમાંથી નવી નવી ટેકનોલોજી આવતી ગઈ, નવા નવા સાધનો આવતા ગયા અને એના પરિણામે વિકાસ થતો ગયો. પહેલાંની જ ખેતી હતી તો શારીરિક મહેનત જ થતી હતી, પણ અત્યારની જ તમે ખેતી જુઓ તો એમાં ઘણા બધા ફેરફાર થઈ ગયા, બરાબર? ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ. પહેલાં કરતાં ખેતી અત્યારે સરળ થઈ ગઈ. મિની ટ્રેક્ટર આવી ગયા, ઓટોમેટિક વણણી આવી ગઈ, થ્રેશર આવી ગયા, ફૂંકણી આવી ગઈ. પહેલાં જે વસ્તુ આપણે યાર્ડમાં લઈ જવામાં, ગાડામાં લઈ જતા ને 2-4 દી થતા, એ બધું અત્યારે અડધા દિવસમાં થઈ જાય. તો ખેતીમાંથી આપણે સાઈડ ઇન્કમ કેમ મેળવવી એનો મને એકવાર વિચાર આવ્યો. તો એનું આજે હું તમને સમાધાન આપું અને આ વસ્તુ શક્ય છે. હવે સિમ્પલ વસ્તુ તમને કહું તો આપણે તમારું સપોઝ ખેતર છે, એ ખેતરનો શેઢો કે પાળો છે એ આપણે જનરલી નકામો છે. ત્યાંથી આપણે કોઈ પણ ખેતર હોય, આપણે ચોમાસે કે શિયાળે કે ઉનાળે આપણે વાવેતર કરતા હોય તો એ વાવેતરમાં આપણે 1-2 મીટર જગ્યા છે ખેતરની ફરતે શેઢે એ બિનજરૂરી મૂકી દઈએ છીએ. એનું કારણ છે કે આપણે ત્યાં હાથી કે ટ્રેક્ટર કે લઈ જવું હોય, વાળવું હોય, બરાબર? આપણે પોતાને હાલવું હોય, ધોરિયા કરવા હોય, એ બધી વસ્તુ આપણે શેઢે કરતા હોય. શેઢાનો જનરલી બીજો કોઈ ઉપયોગ નથી અને શેઢે જનરલી ખડ ને એવું જ થતું હોય. તો મને એકવાર એવો વિચાર આવ્યો કે આ બિનજરૂરી જે આપણે શેઢો પડ્યો રહીએ છીએ એનો આપણે કોઈ ઉપયોગ પ્રોડક્ટિવ કરી શકીએ કે ન કરી શકીએ. અને બીજી વસ્તુ કે જે સાઈડ ઇન્કમની મેં તમને વાત કરી એ આપણે ત્યાંથી મેળવી શકીએ કે નહીં. કેમ કે અત્યારે તો આપણે જોઈએ તો શેઢો એમને બિનજરૂરી પડ્યો છે. તો એનું સમાધાન એવું આવ્યું કે એ શેઢાથી આપણે આપણા ખેતરની આવક મેળવી શકીએ. એ કઈ રીતના? તો એ હું તમને કહું કે મારા જે એક મિત્ર છે એને 16-17 વીઘા જમીન છે અને એ ખેતરના શેઢે એને 1.25 ખારેક વાવી.
ખારેક કઈ તો કે આપણે જે માર્કેટમાં ટીસ્યુ કલ્ચરના રોપા આવે છે ને એ નહીં, કેમ કે એ રોપા 2000-2500 રૂપિયાના આવતા હોય. એણે યુનિવર્સિટીમાં જુનાગઢ ખાતે જે બાગાયત વિભાગ છે ત્યાંથી રોપા લઈએ, એવા દેશી રોપા, બરાબર. એ રોપાની કિંમત, એક રોપાની કિંમત 10 રૂપિયા છે, બરાબર. અને 1.25 રોપા લઈએ એવા. હવે જનરલી જે ટિશ્યુ કલ્ચરનો ખારેકનો રોપો છે એ 1 વર્ષ 1.5 વર્ષે ઉત્પાદન આપે. આ રોપો છે એ તમને ઉત્પાદન 3 કે 4 વર્ષે આપે. આપણે સેટ જ વાવી છે, આપણે એનું હોમ કાયદેસર ખેતરમાં વાવી નથી, બરાબર. એટલે આપણને 3 વર્ષે વાવે ઉત્પાદન આપે તોય આપણને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે એ રીતના એને 1.25 રોપા લઈએ એવા ખેતરમાં ફરતી કોર સેટે વાવી દીધા. હવે એમાં પિયત આપવાની જરૂર પડે, બરાબર. ઉનાળે છે હજી, ઓમ તમે જુઓ તો ખારેક છે જનરલી આપણે જોઈએ તો જંગલી અથવા તો રણ પ્રદેશમાં થતો જ પાક છે, બરાબર. જનરલી સાઉદી ને એ બધા એરિયામાં ખારેકનું ઉત્પાદન ને વાવેતર વધારે. એટલે એકવાર વ્યવસ્થિત સેટ થઈ જાય એનો છોડવો, પછી કદાચ એને પિયત ન આપીએ તો હાલે, પણ ટૂંકમાં શરૂઆતમાં આપવું પડે. તો એનું સમાધાન શું હતું કે એની પાસે ડ્રીપની નળી હતી, એ ખેતરમાં ફરતી કોર દોડાવી દીધી. અહીંથી નળ ચાલુ કરે અથવા મોટર ચાલુ કરે એટલે એ બધા રોપા પી જાય, એટલે પિયતનું સમાધાન થઈ ગયું. હવે એમાંથી ઉત્પાદનનું મેળવવાની વાત આવી. તો જનરલી ખારેકનો એક રોપો છે ને એ તમને વર્ષે 100 કિલોનું ઉત્પાદન આપે. હવે તમે અત્યારે સ્ક્રીન ઉપર આખ્યું જે કેલ્ક્યુલેશન છે ને એ જોઈ શકતા હશો કે એક રોપો છે ને એ 100 કિલોનું ઉત્પાદન આપે. આપણે માનીને હાલીએ કે આપણી ખારેક છે એ એટલું બધું આપણને ઉત્પાદન નથી દેતી, 1.25 છોડવા છે ને એ આપણને એક વર્ષે 50 કિલોનું ઉત્પાદન આપે, બરાબર. અડધું 50% કરી નાખીએ. આપણે કેલ્ક્યુલેશન કરવું છે એટલે આપણે મિનિમમ લઈને જ હાલીએ કે આપણને ઓછામાં ઓછું ઉત્પાદન આવ્યું. એટલે 1.25 એનું જે ઉત્પાદન આવ્યું ને એટલે એ 8000 ને જે માથે આ તમને દેખાય છે 8200 ને સમથિંગ એટલા કિલોનું આપણને ખારેકનું ઉત્પાદન આવ્યું. હવે એ ઉત્પાદન છે તમને ખબર છે ને મને ખબર છે કે માર્કેટમાં ખારેક ક્યારે આપણને 15 રૂપિયાની કિલો મળી નથી. મળે છે? નથી મળતી, બરાબર. પણ એ ઉત્પાદન છે ને આપણું માર્કેટમાં હાલો સમજી લઈએ કે આપણને ભાવે ન આવ્યા, બરાબર. અને 15 રૂપિયાની કિલો ગઈ તો એના રૂપિયા કેટલા થાય તમે જોઈ શકો છો અત્યારે કે 1,31,000 રૂપિયા થયા. કેટલા? 1,31,000 રૂપિયા 15 રૂપિયા. એટલે આ તમે જે આંકડો જુઓ છો ને એ તો હાવ ઓછામાં ઓછો છે, એનાથી વધારે જ આંકડો આવવાનો છે. એનું કારણ તમને કહું, 50 કિલો વાળું ઉત્પાદન છે એ ઉત્પાદન એનાથી વધારે આવવાનું, અને 15 રૂપિયા વાળી છે એ 15 રૂપિયામાં ક્યારેય જવાની નથી. એટલે 1,31,000 સાવ ઓછામાં ઓછી ગણતરી કરતાંય એનાથી તો વધારે જ આપણી પાસે રૂપિયા આવવાના 100%. બીજી વસ્તુ આપણે એના માટે મહેનત શું કરી તો કે કાંઈ નહીં, નો એક્સ્ટ્રા વર્ક, બરાબર. આપણે જે આપણી ખેતી કરતા હતા એ જ રીતના કરતા હતા. ખારેકનું તો એમાં કંઈ દવાઈ નથી છાંટવાની, એમાં બીજું કંઈ નથી કરવાનું, બરાબર. એને પિયત આપવાનું હોય તો એની રીતના ભાઈ આપણે ટપકથી આપી દઈએ, એમાં બીજી કોઈ માવજત નથી કરવાની. તો સાવ આપણને 1 પણ રૂપિયાના ખર્ચ વગર આપણને ઉત્પાદન મળ્યું, 1 પણ રૂપિયાના ખર્ચ વગર આપણને એમાંથી આવક મળી. અને આના સિવાય આ તો એક ફાયદો થયો કે ખેતી કરતાં કરતાં આપણી ખેતરમાં આપણું મગફળી, કપાસ કે એરંડા કે આપણે જે કાંઈ વાવેતર કર્યું એનું ઉત્પાદન આવવાનું છે એ તો આવવાનું જ છે. એના સિવાયનું આ એક્સ્ટ્રા ઉત્પાદન, આ તમારી એક્સ્ટ્રા આવક વધારાની, બરાબર. એના સિવાયના આ રીતના વાવેતર કરવાના તમને બીજા 2 ફાયદા કહું. જનરલી આપણે અત્યાર સુધી એવું સાંભળીએ કે આપણે એક કાંકરે 2 પંખી મારતા હોય, પણ આની કારણે આપણે એક કાંકરે 3 પંખી મારીએ. એ તમને સમજાવું કઈ રીતના કે જનરલી તમે જોતા હો ને તો અમુક સ્પેશિયલી હું જામનગરમાં રહું છું ને તો અમારા એરિયામાં છે ને ભૂંડ ને રોજનો ત્રાસ વધારે. ખેતરમાં મગફળી ને તુવેર ને એવું વાવેતર કર્યું હોય ને એટલે અમારો ખેડૂત છે ને એને ખાવા જવું હોય ને અડધી કલાક તો એને બીક હોય કે ખેતરમાં આટા ન મારી જાય, બરાબર. હવે એનાથી આપણે બચવા માટે તમને ખબર છે કે આપણે ફેન્સિંગ કરીએ, બરાબર. બીજું આપણે ઝટકા મૂકીએ, નાન તેન શોર્ટે મૂકતા હોય ઘણા, બરાબર. આવા બધા આપણે જોખમ ખેડતા હોય. હવે ફેન્સિંગ કરો એટલે
15-16 વીઘાની ફેન્સિંગ હોય ને એટલે ઓછામાં ઓછો 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો થાય. અને એ ફેન્સિંગનું કેટલું આવ્યું છે તો કે વધીને 4-5 વર્ષ. કેમ કે 5 વર્ષમાં થાંભલાય ભાંગવા માંડે, પછી આપણે જે તાર બાંધ્યા હોય એમાં ટૂંકમાં તૂટી જાય ને એ રીતનું થાય. તો બીજો ફાયદો તમને કહું, આ રીતના વાવેતર કરવાનો. હવે આપણે ખારેકના ઝાડ વાવ્યા, બરોબર, 4-5 વર્ષના થઈ ગયા, મોટા થઈ ગયા. હવે એ ઝાડની અંદર આપણે કાંટાળો તાર અથવા સ્ટીલનો તાર બાંધી અને ઝટકો કે આપણે એમાં ફેન્સિંગ નેચરલ કરવી હોય તો આપણે કોઈ થાંભલાની જરૂર પડે? ન પડે ને, બરોબર. એટલે આપણા ખેતરની ફરતે આપણે નેચરલ કુદરતી ફેન્સિંગ થઈ ગઈ. અને એ તમારું ખારેકનું ઝાડવું છે એ કંઈ પડવાનું તૂટવાનું પ્રશ્ન આવવાનો નહીં. તમારે જ્યારે પણ વારા કે તારમાં જે કંઈ ઇસ્યુ આવે એનું જ આપણે સમાધાન કરવાનું, બાકી આપણો થાંભલો તો એવો ને એવો રહેવાનો. એટલે બીજા પ્રશ્નનું પરમેનન્ટ સોલ્યુશન થઈ ગયું. કે પછી આપણે એની અંદર જે કાંઈ આપણે કુદરતી રીતે આપણે એનું ખેતરનું આપણે સાચવવું હોય આવા જંગલી જનાવરોથી, બરાબર, તો એ આપણે થઈ જાય કે ન થઈ જાય? બરાબર. 1 પણ રૂપિયાનો ખર્ચો કરવો પડે તો કે નહીં, બરાબર, કુદરતી રીતે જ થાય. એટલે આ થયો બીજો ફાયદો. પહેલો ફાયદો કયો કીધો મેં તમને? તો કે આપણી એક ઇન્કમ, સાઈડ ઇન્કમ થઈ ગઈ. તમે તમારા ખેતરમાં કદાચ કાંઈ ન વાવો ને અને આ રીતના શેઢે ખાલી ખારેક હોય ને તો વર્ષે 1.5 લાખ રૂપિયા લઈ આવવાના થાય ને. કેમ કે એ તો આપવાનું જ છે ઉત્પાદન. પેરેનિયલ પાક છે, બાગાયતી પાક છે, બરોબર છે. એનો સમય થશે એટલે ઉત્પાદન દેશે, આપણે લઈ આવીએ, વેચી આવે એટલે આપણા પૈસા થઈ જાય. બીજો ફાયદો તો કે આપણને આપણા આવા રાની પશુઓથી રક્ષણ મળે, કોઈ પણ જાતના જાજા બીજા ખર્ચા વગર. અને ત્રીજો ફાયદો સૌથી મોટો એ તમને કહું કે આજે સપોઝ તમારું ક્યાંક કોઈક જગ્યાએ ખેતર છે, આપણે જ ક્યાંક જઈએ છીએ કોઈ ગામડે, બરાબર, અને રોડ કાંઠાનું એવું કોઈ ખેતર જોઈએ. હવે ઉનાળો છે અથવા ચોમાસું, આપણે કોઈ પણ સિઝન લઈએ, પણ ટૂંકમાં આપણે રોડેથી જતા હોય અને બધાય ખેતર એમને વિરાન પડ્યા હોય અને એક આવી વાડી આપણે જોઈએ કે જ્યાં આ રીતના બોર્ડર ઉપર સરસ મજાના આવા 1.25 ઝાડવા વાવ્યા હોય, એ ખેતરની રોનક જોઈએ તો આપણને જોવાનું કયું ગમે? સ્વાભાવિક છે. જે આ રીતના બોર્ડર ઉપર આવા સરસ મજાના ઝાડવા ઊભા હોય, બરાબર, તો એ ખેતરનો રોડ ઉપરથી જ દેખાવ નોખો આવે, જુદો આવે ને, કે ખોટું? બરાબર, આપણને જોવું ગમે. તો માર્કેટમાં સપોઝ એ જમીનનો ભાવ 2 લાખ કે 5 લાખ રૂપિયા હાલતો હોય, 5 લાખ આપણે લઈએ કે 5 લાખ રૂપિયા વીઘાના હાલે છે, બરાબર છે, એ ગામમાં ભાવ. હવે એ જમીન આપણે સપોઝ આપણે વેચવા જઈએ અને આ રીતની સરસ મજાની ડેવલપ કરેલી વાડી હોય કે જ્યાં બોર્ડર ઉપર આવી રીતના વૃક્ષો વાવેલા હોય અને એમાંથી ખેડૂત ઉત્પાદન લેતો, એટલે ખેડૂતની ટૂંકમાં વેલ્યુ ગણાય, બરાબર. હવે એ જમીન માર્કેટમાં જ્યારે 5 લાખ હાલતા હોય ત્યારે આપણે એના 50,000 અટકા મૂકીએ વધારાના કે ભાઈ આપણે વેચવી છે તો 5.5 લાખમાં વેચવી છે, તો કોક દઈ જાય કે ન દઈ જાય? દઈ જાય ને, બરાબર. હવે 50,000 છે, 15 વીઘા છે, બરાબર, 15 × 5 = 75, 7.5 લાખ રૂપિયાનો બીજો ફાયદો થયો કે ન થયો? થાય ને. ચોખ્ખી જ વસ્તુ છે, ચોખ્ખો જ હિસાબ છે, તમારી નજર સામેનું જ ગણિત કહું છું, બીજી કોઈ આડાવડી વાત નથી કરતો તમને, બરાબર. કે જ્યારે માર્કેટમાં 1 વીઘાના 5 લાખ રૂપિયા હાલતા હોય ત્યારે આપણે બીજા 50,000 માથે મૂકીએ અને આવી સરસ વાડીઓ એટલે કોઈ પણ વ્યક્તિ એમાં લલચાઈ જાય કે ના, વ્યક્તિ હકીકતમાં વ્યક્તિ સારો છે, બરાબર, મહેનતે કરી છે, આના 50,000 વધારે દેવાય. આપણને આપણે જે 1,750 રૂપિયા આપણે 1.25 રોપાના ખર્ચા હતા, બરાબર, એની સામે આપણને 7.5 લાખ રૂપિયાનો વધારે ફાયદો થયો કે ન થયો? એના સિવાયનું આપણે એમાંથી જે આપણે હાલો સપોઝ વેચવી નથી, આ તો હું તમને એનો ફાયદો ગણાવું છું, બરાબર. એના સિવાયનું મેં તમને જે કીધું કે આપણે વર્ષ ખારેક છે એ ખબર છે કે પછી એની રીતના ઉત્પાદન ચાલુ થઈ ગયું એટલે 10 વર્ષ 15 વર્ષ દેવાની જ છે, બરાબર. તો વર્ષ આપણને જે ઉત્પાદન આવે છે, જે બેઠી આવક આવે છે, એ તો આવવાની જ છે. તો ખેતીમાં હું તમને કહું છું ને એમ, આ રીતના કંઈક નવું વિચારશીને, નવું કરશીને. એક વસ્તુ છે કે આપણી જમીન છે એ લિમિટેડ છે. આજે તમારી પાસે હોય 10 વીઘા 15 વીઘા કે 30 વીઘા કે 50 વીઘા, બરાબર, એ જમીન છે એનો ચાસ આપણે એમ વધારી નથી શકવાના જ્યાં સુધી આપણે નવી જમીન ન લઈ ત્યાં સુધી, બરાબર. પણ એ આપણી જે લિમિટેડ જમીન છે એની અંદરથી આપણે વધારાનું ઉત્પાદન, વધારાની આવક, જે આપણી રનિંગ આવક છે એના સિવાયની આવક કઈ રીતના મેળવી શકીએ અને એમાં
આપણે જે કંઈ ખર્ચો કરીએ છીએ એ આપણે કઈ રીતના ઓછો કરી શકીએ ને એના માટેની આ વાત છે. ખર્ચો ઓછો કઈ રીતના કરવો એ મેં તમને હિસાબ અંગેની વાત હતી એમાં મેં તમને કરી હતી, બરોબર છે. પણ આજે હું તમને વાત કરું, આજે હું તમને જે વાત કરી ને એ એના સિવાયનું આપણે ખેતીમાંથી વધારે ઉત્પાદન કઈ રીતના મેળવી શકીએ ને એની વાત છે, બરોબર છે. એટલે આશા રાખું કે તમને આજનું આ જે કાંઈ મેં માહિતી આપી એ તમને ઉપયોગી લાગી છે. અને જો ઉપયોગી લાગી હોય ને તો થોડો અખતરો કરો, હકીકતમાં આનાથી આવું થાય છે કે નહીં. તમને મેં જે વાત કરી ને એમાં કોઈ એવડો મોટો ખર્ચો નથી કે આપણે 2 લાખ રૂપિયા કે લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે, એવી વાત હું તમને નથી કરતો, બરોબર. વધીને 1500-2000 રૂપિયાનો ખર્ચો છે. સપોઝ તમને રિઝલ્ટ ન મળે તો 1500-2000 રૂપિયામાં આપણું હાવ બધું ઊભું રહી જાય એવું તો નથી, બરોબર. એટલે આશા રાખું કે તમને જે માહિતી આપી માહિતી એનો તમે તમારા ખેતર ઉપર પ્રેક્ટિકલ ઉપયોગ કરો, તમને ફાયદો મળે, વધારાની ઇન્કમ મળે. મેં તમને કીધું એમ બીજા ઘણા બધા ફાયદા છે, એ પણ તમે એનો લાભ લઈ શકો, બરોબર. અને આપણું જીવન સારું બને ને એવો મારો આશય છે, બરોબર. એટલે આજની માહિતી અહીંયા આપણે પૂરી કરી અને વિડીયો જોવા માટે આપ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.